હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ નીરવ લીંબાણી વ્લોગ. તો સવારમાં બધા કામકાજો અહીંયા થવા માંડ્યા છે. તો અહીંયા નિરૂપા વાડામાં અમારા મેડમ અને અમારા દેવાંશી બેન ફ્રોક પહેરીને આવી ગયા છે સવારમાં. પકડી ઊભી રહી. હાથ કરવા હમણાં ગોથું મરે. હે ના ના ભૂલાઈ ગયું. Tata, tata. Hat. Hat. Ada coket. Coket. Hat. Halo. હાલો, મમ કોને ખાવાનું છે? ખાધું છે મમ? સીધી રહોડા. ક્યાં હાલવાનું? હે ચોકેટ ક્યાં છે ચોકેટ? સીટી ક્યાં વાગે છે? જો ક્યાં વાગે સીટી? હાલે ચોકેટ. હાલો, મમ કોને ખાવાનું છે? હાલો, ખાવાનું છે મમ? હાલો. તો ગાઈસ, ચા પાણી નાસ્તો કરી લઈએ. અમારે દેવાંશી બેન આવ્યા છે પણ કઈ હક નહીં લેવા દે. કા હા. શિલુ આંટી શું કરે છે? શિલુ આંટી શું કરે? બગા હું આવ્યું. હા, બગા હું આવ્યું. જો શું કરે છે? આવું કરતા આંટીને આવું કરતો આવું કરતા. હાલો, મમ કોને ખાવાનું? નાસ્તો કર્યા પછી એટલો મુખવાસ ખાવાનો રોજ. દૂધ આવે બસ, એક ગ્લાસ દૂધ આવે એટલો મુખવાસ ફરજિયાત ખાવો પડે. હજી આપણી દવા ચાલુ છે, એટલો મુખવાસ. હજી એક બાટલી અહીંયા પડી છે, એ પીવાની છે પણ એ પાણી હારે છે. આ 2 ગોળી પાણી હારે, આ બધી દૂધ હારે આપણે પી લઈએ. ફ્રી થઈ ગયા અને ફ્રેશ થઈને આવી ગયા નીચે. ને આપણું થંબનેલને જે કાલનો બ્લોગ આવ્યો એ બધું ઇન્સ્ટાગ્રામમાં મતલબ લિંક ચડાવીને બધું કર્યું. તો કાલનો બ્લોગ અમારો ન જોયો હોય તો જોવાનું ભૂલતા નહીં. અને બસ અત્યારે ઉનાળાની સિઝન છે ને, તો જો આ બ્લેન્ડરથી આપણે ખાંડ અને વરિયાળી બે દેડી છે થોડી, કેમ કે હાલતા શરબત કરવાનું થાય, થોડાક ચક્કર જેવું ફીલ થાય છે. મમ્મીને કહો ચક્કર જેવું આવે છે તો કહે છે ફોન જોતી હતી તે નહોતા આવતો, અત્યારે આવે છે એમ. પણ ઉપરથી નીચે આવીને તે થોડું એવું લાગતું હતું, પણ મેં કીધું કોને ખબર કંઈક થતું હોય છે એમ, સવારનું ભૂખ લાગી છે એટલે. પણ થંબનેલ મૂકી રહીને ત્યાં તો વધારે આવવા માંડ્યા. તો શરબત કરીને પીધું, કાંઈ નહીં. વાસણ ચડાવવાના છે, ચડાવી દઈએ. અને સબ્જી લીધું છે તો વોશ કરીને એ ઠેકાણે પાડી દઈએ. ત્યાં હમણાં 12 વાગવા આવ્યા છે, 11:15 તો જો કે ઓલમોસ્ટ થઈ ગયા છે. સો પછી જમી લઈએ, કેમ કે સવારના ટિફિન જોડે આપણું બની ગયું છે શાકના રોટલી ને બધું. તો ટેટી આવી ગઈ છે ગાઈસ, અને સબ્જી આપણે વોશ અહીંયા કર્યું છે, થોડુંક કોરું પડી ગયું છે પણ પછી જમીને મૂકીએ. અને અહીંયા દૂધી દાળની સબ્જી છે, આમાં રોટલી છે
આ ભરીને મરચાં ને કેરી છે ને છાશ છે. તો આજના બપોરના મેન્યુમાં આપણું આ હતું. તો તમારે આજે શાનું શાક બનાવીને ખાધું હોય જરા કોમેન્ટ કરજો. તો કાલે બપોરે મતલબ કે આ વ્લોગ આપણો આજે આવ્યો છે મતલબ કાલે બપોરે. તો કહેવાનું ભૂલતા નહીં, ચોક્કસથી કોમેન્ટ કરજો. ઓકે. દેવાંશી આવી ગઈ છે. દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો. દીવાબત્તી થાય છે. દીવાબત્તી કરે છે ને તો ત્યાં જવું છે. કઈ રહેવા નથી દેવું. કા દેવાંશી હાય કેતો. હાય કેતો. પેપ્સી બોલતા આવડે? પેપ્સી ખાવી? અરે અરે અલે અલે છો બટકું ભર્યું. કોને બટકું ભર્યું? કોને ભર્યું? આજ કેપ્ચર થઈ ગયા છો. કોને ભર્યું? આ આંટીને કઈ રાણા બટકું ભર્યું ને? ગડબો. તાર નામ ગબો પાડવું? ગોલું મળું છે. ગોલું આપણે આ ગોલું. જો હમણાં અંકલ આવશે. કેમ આવે અંકલ? અંકલ ચોકલેટ ચોકલેટ કેમ ખાવાની? એ ચોકલેટ કેમ ખાવાની દીકુ? ચોકલેટ કેમ ખાવાની? ચોકલેટ કેમ ખાવી? એ કાના જવા દો. અત્યારે બધા જમી કરીને બેસી ગયા છે ને જો અમારો ભાઈ અહીંયા ગોઠવાઈ ગયો છે. અમારા મેડમ અહીંયા હાવજના વિડીયો જોવે છે. હાવજ પણ હાવજ છે કા? બંધ કરી દીધું. પણ આ હું મારામાં ત્યાં ચાલુ કર્યું રિપોર્ટ મેં કાંઈ નથી કર્યું. કોને? કોલ આવ્યો હતો તો મેં ઇગ્નોર કર્યો. સરસ. બીજું મેં કાંઈ હાવજ શું કે? હાવજ શું કે? કાંઈ નથી કીધું. ટેટીનું શાક બનાવવું છે એમ. ટેટીનું શાક બનાવશે? જાંબુડાનું બનાવવું. જાંબુડાનું. હા જો અહીંયા અમારી સિઝનની પહેલી ટેટી. સુગંધ તો ગળી આવે છે. ખાધ્યા પછી ખબર પડે. સિઝનની પહેલી ટેટી ને પહેલી વાર આવી, બીજી વાર પછી બીજી વાર તો હું લાવ્યો ઓલી કા મધુર ટેટીની આમમાં ચીભડું આવી ગયું. એ તો ખાવા જેવું. એમ ગળ્યું હતું ઉપરથી ગળ્યું લાગે પણ જે સાલ પાસેથી છે ને સફરજન જેવું ચીભડા જેવું લાગતું હતું એવું હતું. થોડાક આપણે શું છે નવો કલર ભાડ્યા ને એટલે આપણને એમ જો ગળ્યું હોય છે ને એને સખાડ્યું ત્યાં ગળ્યું હતું પણ ત્યાં હું ટેટી જેવું લાગ્યું પણ ઘરે લાવ્યો ને એટલે ભગો થઈ ગયો. અંદરથી હતું જ ને ટેટી જેવું વાય. આ ઘેથી લારી જોઈ ગયા ને એટલે લારી મને વારે ઘડીએ બોલાવતી, નીરવભાઈ તમે મને લેતા જાઓ, નીરવભાઈ તમે મને લેતા જાઓ. એટલે હાવજ ને એમ છું લઈને લેતો જાય એમ. ટેટી લાવો. મમ્મી કેમ છે? ગળી છે? ગળી છે? ક્યાં શેરીમાં જ લીધી છે? અમારે આવું છે. નાનું ફ્રૂટ બધું બહુ વેસા આવે શેરીમાં એટલે છે ને લઈ લીધું. અત્યારે ખાઈ લઈએ ટેટી. મારે નથી નથી ખાવી? અહીંયા હું આ ટેટું નીકળ્યું છે નાકનો સેન્ટરમાં. આવી વસ્તુ વાળી બહુ એવું થાય. અહીંયા હોય મને ખબર જ ઇમ્પ્રેશનમાં ગોબો. એક તો ઇમ્પ્રેશન આપણી કાંઈ હોય નહીં અને એમાં ગોબો પડી જાય. આવું ભગો થઈ જાય. કેમ લાગી ભાઈ? હે કોણે લીધી છે? નીરુભાઈ લીધી છે? મમ્મીએ? નકર વખાણ કરી દે બે શબ્દમાં તું. કાં હા એમ ત્યાં કઈ છે? ક્યાં શીરવાળી છે હવે? આ ઓલી છે પ્લાન આવે ની છે મમ્મી. આપણી પ્લાન હોય ને એની ઉપર બેસતો ખરો. હા બે હીરો હજી તો ભાઈ ઘણી બધી છે કે આટલી બધી ખવા છે નહીં. આ હમણાં છે ને દવાઓ પી પીને છે ને આમ જો પેટ પેલા જેવું થઈ ગયું. સવારમાં ઊભું થાય આમ વહાપો આવે છે. અત્યારે ખાવા બેવું તો વિચાર કરવો પડે છે બેવું કે ન બેવું. આ દૂધ ને દવા નથી ખાવી? હાલ એમ થોડું થાય. નથી હાલ ખાવું મને. પાછો ફોન વાગી જાય. હાલ સુરતમાં તો ગરમીનો પારો એટલો વધી ગયો છે આજે તો ગરમીએ હદ વટાવી દીધી છે ભાઈ. ફૂલ ગરમી. કાં કેમનું છે હવે તમને પગે? સારું થઈ ગયું હતું. સારું થઈ ગયું છે તો વાંધો નહીં. નકર ઓલું મારું વાળું તેલ છે ને હે લગાવું છું સાંજે પછી ભાર દઈને છોડવાનું અંદર ઉતરી જાય સમજ્યા?
શું કીધું? આપણી દવાઈ પીવાની ઓલી ઓલી રસોડા ઉપર ઓલું પડ્યું છે ને એ નસું ખોલવાની છે એ. જે બ્લોકેજ નસું હોય ને, જેને વર્ષો જૂની બ્લોકેજ નસું હોય ને એની દવા એ ઓલી મધની અંદર એટલું જ નાખે તોય થોડુંક તૂરું લાગે. જેટલી બોટલ છે ને એમાં એટલું જ હોય, બાકી મધ જ હોય તોય એટલું તૂરું લાગે એવું હોય. એ બોટલ પીને તો એ નસું બધી તારી જે બંધ હોય ને એ બધી ખુલી જાય, સમજ્યા? તો અત્યારે ટેટી બેટી ખાઈને થઈ ગયા ફ્રી. અમારો ભાઈને તો ટેટી ખાતા ખાતા ફોન આવી ગયો, તો વરાસા વહી ગયો, નિરૂપા વહી ગઈ સુવા, અમારા મમ્મી વહી ગયા છે. આ જગ્યાએ છે તે બહાર શું કહેવાય શિવમાળા વાંચવા. અમારા મેડમ બેઠા છે અહીંયા, બરાબર છે. તો હવે આપણે કરી નાખીએ એડિટિંગ, બરાબર ને? ગરમી થાય છે તો આમાં એસી ચાલુ જ છે આપણે, જો અહીંયા વહી આવો સામા એટલે ઓછી ગરમી થાય, બરાબર? ઓ કાંઈ ભાઈ પાછો આવ્યો, ભાઈ પાછો આવ્યો. હા હાલો ઓફિસની ચાવી આપી દઈએ. કેમ ઓફિસે જવાનું છે? શું કરવા? તો જીયા ક્યાં બેહે છે? એ ટુ વ્હીલર પર જાય ને બીજું ટેબલ એક છે એ લેતા આવશે. આપણી જીયા મહેશભાઈની. હા એને કોલેજમાં વેકેશન પડી ગયું કે નહીં? હે ક્યારથી જવાનું? એ 2-4 દી ગઈ હતી, પાછી એક્ઝામ ચાલુ થઈ છે એટલે પાછી એક્ઝામ પત્યા પછી જવાની છે વેકેશનમાં. આમ કરતો સામું જોતો. ઓકે કાંઈ વાંધો નથી. મેં કીધું આંખમાં શું પડ્યું છે? તો કેમનું છે તમને તબિયત? બગાહા આવે છે? નીંદર આવે છે? ઊંઘ નથી આવતી પણ બપોરે છુવાઈ ગયું હતું ને ચક્કર જેવું થોડુંક આવતું હતું. ઓકે. ઓ માય ગોડ, એને ચક્કર જેવું આવે. ઓ માય ગોડ, ઓ ભાઈ સાહેબ, આવું આપણને ન આવડે. કોકને ચારા પાડે આવું ઘણા બધા છે ને, આવું કરીને ક્યાં પહોંચી ગયા ખબર છે ને તને? નકરો એવું કરે ન પડી જવું મહેનત હોય. ના ના આવું જ હોય. હું તો એને અમુકનો એવો અમુક વર્ડ હોય એનો વર્ડ છે, આપણો અમુક હોતો હોય છે એવું. કાંઈ નહીં આવું છે. હા એમ આપણો એવો છે. કાંઈ નહીં આવું બધું છે, આવું બધું છે. ઓ ભાઈ સાहब, तो गाइज आज मैं पहुंच गया हूँ इधर. तो गाइज आज मैं अपनी बीवी के साथ फ्लर्ट कर रहा जो. ओ गाइज, ओ माय गॉड लग गई. ઓ માય ગોડ ગાइज આવું બધું હાલતું રહે છે. તો આપણે અત્યારે છે ને વ્લોગનું એડિટિંગ કરવાનું છે. તો આપણે કરી દઈએ આ વ્લોગનો એન્ડ અને મળશું આવા એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.